ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, આપણે ગયા લેક્ચરમાં જે બેંકની સેવાઓ છે બરાબર, જેનો આપણે અભ્યાસ કર્યો હતો. હવે આપણે બેંકની સેવાઓની અંદર જે ટોપિક હતો એમાં જ આગળ વધીશું. તો સમજો, બેંકની સેવાઓ એની અંદર એક આપણે ડ્રાફ્ટ ઇસ્યુ કરવા, બીજું બેંકર્સ ચેક, એનો અભ્યાસ કર્યો હતો. હવે ત્રીજું જે છે એ આરટીજીએસ. આરટીજીએસ નું પૂરું નામ પહેલા તો રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એટલે કે એક સાથે ઘણા બધા વ્યક્તિના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થાય એક જ સમયે, એને શું કહેવાય? આરટીજીએસ. હવે આરટીજીએસ શું છે, કઈ રીતે થાય છે, એમાં આઈએફએસસી કોડ શું હોય, બેંક કઈ રીતે આ કામ કરે છે, એમાં શું ચાર્જ હોય છે, બધું જ આપણે એમાં અભ્યાસ કરવાનો છે. પણ જો એક વસ્તુ સમજો, તમે આ બેન્કિંગનો પાઠ ભણી રહ્યા હો તો તમારે ખરેખર જો બેન્કિંગ વિશે પ્રોપરલી સમજવું જ છે. સાચી આપણે વાંચી તો લેવાના છીએ, પણ તમે પ્રેક્ટિકલી જો એક વખત બેંકમાં જશો અને બેંકના બધા જે કાર્યો છે એના વિશે ત્યાં જઈને બધા એના ફોર્મ જોશો, ફોર્મ ભરશો, આરટીજીએસ એનઈએફટી બધું જાણશો તો તમને વધારે સમજણ પડશે. કારણ કે એનું ફોર્મ શું હોય, એમાં કઈ રીતે ચાર્જ લાગે બધું જાણશો તો તમે ખરેખર આરટીજીએસ સ્વીકાર્યો એવું કહી શકાય. એટલે આ ખાસ સમજવું કે આપણે બેંકમાં જઈને જાણી શકીએ કે ભાઈ આરટીજીએસ શું હોય છે, એનઈએફટી શું છે, એ જાણીશું તો વધારે તમને સમજણ પડશે. તો હવે આપણે આરટીજીએસ શું છે સમજીએ. તો જો આરટીજીએસ સભ્ય બેંકમાંથી નાણાં ભારત દેશની અન્ય કોઈ પણ આરટીજીએસ સભ્ય ધરાવતી બેંક, આરટીજીએસ સભ્ય બેંકમાંથી એટલે કે જે બેંકની પાસે આઈએફએસસી કોડ છે, જે બેંકને સરકારે આ મંજૂરી આપેલી છે, એ જ લોકો આ કામ કરે છે. બધી બેંકો આ કામ ન કરી શકે. એટલે શું કહે છે કે આરટીજીએસ સભ્ય ધરાવતી એક બેંકમાંથી આરટીજીએસ સભ્ય ધરાવતી બીજી બેંકમાં જે નાણાં ટ્રાન્સફર કરવામાં આવે છે, આ જે પદ્ધતિ છે તેને આરટીજીએસ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો જો આરટીજીએસ સભ્ય પદ ધરાવતી આરટીજીએસ સભ્ય બેંકમાંથી નાણાં ભારત દેશની કોઈ પણ આરટીજીએસ સભ્ય ધરાવતી બેંકમાં ફેરબદલ કરવાની પદ્ધતિને આરટીજીએસ કહે છે. આરટીજીએસ સભ્ય પદ ધરાવતી તમામ બેંકની શાખાની ઓળખ આઈએફએસસી કોડ દ્વારા થાય છે. કે આરટીજીએસ બેંક છે કે નથી ની ઓળખ આઈએફએસસી કોડ થાય છે. હવે આઈએફએસસી કોડ શું છે? જે 11 ડિજિટનો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે. જે કેટલા ડિજિટનો? 11 ડિજિટ આલ્ફા ન્યુમેરિક, એટલે જેમાં આંકડા પણ છે અને વર્ડ્સ પણ છે. આલ્ફા ન્યુમેરિક શબ્દ સ્વરૂપમાં હોય છે. કેટલા ડિજિટનો? 11 ડિજિટ. જો આરટીજીએસ જે છે એની ઓળખ આઈએફએસસી કોડથી થાય. આઈએફએસસી કોડ એ શું છે? 11 ડિજિટનો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપ. આઈએફએસસી કોડ આઈડીઆરટીટી, ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ રિસર્ચ ઓફ બેન્કિંગ ટેકનોલોજી. આઈએફએસસી કોડ છે કોણ આપે છે? તો આઈએફએસસી કોડ છે એ આઈડીઆરટીટી એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી હૈદરાબાદ દ્વારા ફાળવવામાં આવે છે. આ જે ઇન્સ્ટિટ્યૂટ છે
બરાબર છે, ITRPT જે હૈદરાબાદમાં છે એના દ્વારા આ RTGS કોડ ફાળવવામાં આવે છે. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એ ભારતની કોઈ પણ બેંકમાંથી ભારતની અન્ય બેંકમાં નાણાંની ફેરબદલી કરવાની પદ્ધતિ છે. RTGS એ શું છે? કોઈ પણ બેંકમાંથી ભારતની અન્ય કોઈ બેંકમાં નાણાંની ફેરબદલી કરવાની પદ્ધતિ. આ પદ્ધતિ રિયલ ટાઈમ એટલે એક જ સમય, તે જ સમય ગ્રોસ સેટલમેન્ટ એટલે કે વ્યવહાર પ્રમાણે જમા કે ઉધાર થાય, વ્યવહાર પ્રમાણે જમા કે ઉધાર થાય, એ જ સમયે વ્યવહાર પ્રમાણે ઉધાર કે જમા એટલે એક સાથે ઘણા બધા વ્યક્તિના ખાતામાં ઉધાર થાય કે જમા થાય ને એક જ સમયે, આને શું કહે છે? RTGS કહે છે. RTGS પદ્ધતિમાં ભારતની એક બેંકના ખાતેદારની રકમ ભારતની અન્ય કોઈ બેંકના ખાતામાં જમા કરવામાં આવે છે. આ નાણાંનો રોકડ વ્યવહાર કરવામાં આવતો નથી. આમાં કયો વ્યવહાર ન થાય? રોકડ એટલે કે તમારે, હું તમને એક ઉદાહરણ આપું. ધારો કે સ્કૂલની અંદર કામ કરતા 15 શિક્ષકોનો પગાર એક સાથે કરવાનો, તો તમે 15 શિક્ષકો જે છે એમના ખાતા નંબર આપી દો, સાથોસાથ જે ફોર્મમાં જેટલી રકમ થતી એનું ફોર્મ ભરી દો, 2 લાખ 3 લાખ 4 લાખ જે થતું એ ફોર્મ પ્લસ RTGS નો બેંક જે ચાર્જ લે એ ચાર્જ ચૂકવી દો અને તમે ફોર્મ ભરી દો અને વિગતો આપી દો કે આટલા વ્યક્તિના ખાતામાં આટલા રૂપિયા જમા કરો. એટલે જેવું તમે એ ફોર્મ આપશો અને એ નાણાં જે વ્યક્તિના ખાતામાં બેંક જમા કરી આપશે એટલે એક સાથે બધા વ્યક્તિનો પગાર થઈ જાય છે. બધાને અલગ અલગ ચેક આપવાની પણ જરૂર પડતી નથી. તો જો આ નાણાંનો રોકડ વ્યવહાર કરવામાં આવતો નથી, આથી ગ્રાહક અને લાભાર્થી બંનેના બેંકમાં ખાતા હોવા જરૂરી. રોકડા વ્યવહાર ના થાય એટલે જે વ્યક્તિ ને રૂપિયા ચૂકવવાના છે એનું પણ બેંકમાં ખાતું હોવું જોઈએ અને આપણું પણ બેંકમાં ખાતું હોવું જોઈએ. બંને બેંક પાસે IFSC કોડ, IFSC ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ, IFSC ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ, બરાબર. ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ હોવો જરૂરી છે. RBI દ્વારા RTGS પદ્ધતિમાં 2 લાખ કે તેથી વધુ રકમ, 2 લાખ કે તેથી વધુ રકમ એટલે RTGS કેટલી રકમનું થશે? 2 લાખ કે તેથી વધુ રકમ જમા કરાવવાની સેવા આ પદ્ધતિમાં જે દિવસે રકમ જમા કરાવવાની સૂચના ગ્રાહક તરફથી આપવામાં તે જ દિવસે તમે કહો એ દિવસે ગ્રાહકના ખાતામાં ઉધારીને તેમણે જણાવેલ વ્યક્તિના ખાતામાં જમા કરવામાં આવે. એટલે તમે જે દિવસે એમ કીધું હોય પગાર આપી પગાર ચૂકવવાનો, ધારો કે 5મી તારીખે, તો તમે બેંકમાં ફોન કરીને કહી દો કે 5મી તારીખે આટલા વ્યક્તિના ખાતામાં આટલા રૂપિયા જમા કરવાના, તો પણ બેંકે કરી આપે છે. RTGS માં 2 લાખથી વધુ રકમની ફેરબદલી કરવામાં આવે છે. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે, પરંતુ ઇનવર્ડ RTGS એટલે કે નાણાં મેળવનાર લાભાર્થી પાસેથી કોઈ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. મોકલનાર પાસેથી જે કહેવાય કે ચાર્જ લેવામાં આવે, પણ મેળવનાર પાસેથી એટલે કે ઇનવર્ડ RTGS માં કોઈ રકમ લેવામાં આવતી નથી. બરાબર છે. ત્યારબાદ હવે આપણે જે સમજીએ છીએ કે છે NEFT. કે ભાઈ આ બંને આમ જોઈએ તો સગા ભાઈઓ જેવા જ છે. પછી એમાં તમે RTGS કહો કે NEFT. હવે NEFT શું છે એ સમજીએ છીએ. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. NEFT. તો NEFT શું છે સમજીએ. NEFT મેમ્બરશિપ ધરાવતી બેંકમાંથી ફંડ, એનામાં RTGS હતો, એમાં NEFT. NEFT મેમ્બરશિપ ધરાવતી બેંકમાંથી પણ ભારત દેશની અન્ય NEFT મેમ્બરશિપ ધરાવતી બેંકમાં ટ્રાન્સફર કરવાની પદ્ધતિને NEFT કહેવાય છે.
આરટીજીએસ ની માફક આ પણ નાણાકીય ચૂકવણીનો જ એક પ્રકાર છે. આ પ્રકારની વ્યવસ્થા પણ ઓનલાઈન કરવામાં આવે છે. આમાં આઈએફએસસી કોડ આપવામાં આવે છે. આ પ્રકારના વ્યવહારમાં ફંડ ટ્રાન્સફર કરવાની રકમની કોઈ મર્યાદા નથી. પહેલામાં શું હતું, 2 લાખ કે તેથી વધુ, અને એનઈએફટી માં એવી કોઈ મર્યાદા હોતી નથી. આ પ્રકારના વ્યવહારમાં વધુમાં વધુ રકમ રૂપિયા 2 લાખ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા બેચ પ્રમાણે થાય. એક બેચ પ્રમાણે 2 લાખ રૂપિયાનો વ્યવહાર થાય છે. બરાબર છે. આ પ્રકારની વધુમાં વધુ રકમ 2 લાખ, એક બેચમાં વધુમાં વધુ 2 લાખની રકમ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા બેચ પ્રમાણે થાય છે. આરબીઆઈ દ્વારા દર કલાકની બેચમાં આ પ્રકારના વ્યવહારોની પતાવટ, અને આરબીઆઈ દર કલાકની બેચ અને એમાં આ વ્યવહારોની પતાવટ કરે. આ પ્રકારના વ્યવહારમાં જમા રકમ મેળવવાની પ્રક્રિયા તે જ દિવસથી લઈને મહત્તમ 48 કલાક સુધીમાં, તમે જે દિવસે એનઈએફટી કરો ત્યારથી માંડીને 48 કલાકમાં એ નાણાં એનઈએફટી દ્વારા ટ્રાન્સફર થઈ જાય છે. આ ટ્રાન્ઝેક્શન ડીએનએસ ડિફરન્ટ નેટ સેટલમેન્ટ પદ્ધતિથી બેચ વાઇઝ સેટલ થાય. બેચના એક મેસેજમાં વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન હોય છે. બેચ પ્રમાણે એક બેચના વધુમાં વધુ રકમ કેટલી હતી, 2 લાખ, અને તેની અંદર એક બેચમાં વધુમાં વધુ ટ્રાન્ઝેક્શન કેટલા હોય છે, 10 ટ્રાન્ઝેક્શન થાય છે. બરાબર છે. તો જો આઈએફએસસી કોડ હવે સમજાવે છે. એનઈએફટી સભ્યપદ ધરાવતી તમામ બેંકની શાખામાં ઓળખ આઈએફએસસી કોડ દીધા છે, જે 11 ડિજિટનો આલ્ફાન્યુમેરિક સ્વરૂપમાં આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવાનું, પરંતુ ઇનવર્ડ આરટીજીએસ એટલે કે નાણાં મેળવનાર લાભાર્થી પાસેથી કોઈ પ્રકારનું સેમ આરટીજીએસ અને એનઈએફટી સેમ જ છે. પણ પહેલામાં શું હતું, બેચની વાત ન હતી, આમાં બેચ પ્રમાણે થાય છે. એક બેચમાં વધુમાં વધુ 10 અને રકમ વધુમાં વધુ 2 લાખ એક બેચ, અને પહેલામાં શું હતું, 2 લાખ કે તેથી વધુ રકમની ટ્રાન્સફર હોય તો તમે આરટીજીએસ કરી શકો. 50,000 કેશની એનઈએફટી કરવા કે ₹50,000 કે તેથી ઓછી રકમ કેશની એનઈએફટી કરી શકાય છે. તેમજ વોક-ઇન કસ્ટમરને પણ એનઈએફટીનો લાભ બધી જ બ્રાન્ચમાંથી મળે છે. એટલે તમે ₹50,000 કેશથી પણ શું કરી શકો છો, એનઈએફટી કરી શકો, જે સુવિધા આરટીજીએસમાં હોતી નથી. એટલે આ આપણે 2 મુદ્દાઓ પહેલા તો સમજીએ, કયા બે, આરટીજીએસ અને એનઈએફટી. હવે આપણે બેંક ઓવરડ્રાફ્ટ, બેંકના ત્રીજું અને ચોથું કાર્ય સમજ્યા. ત્રીજું હતું આરટીજીએસ, ચોથું એનઈએફટી. હવે બેંક ઓવરડ્રાફ્ટ, બીઓડી શું છે? સામાન્ય રીતે આપણા વ્યવહારો જે બેંક સાથે હોય એના લીધે બેંક આપણી શાખથી પરિચિત હોય, આપણી પ્રતિષ્ઠાથી પરિચિત હોય. આપણી પ્રતિષ્ઠાના આધારે બેંક આપણને આપણા ખાતામાં જે રકમ તેના કરતાં વધુ રકમ ઉપાડવાની જે સુવિધા આપે છે. તમારા ખાતામાં જેટલા રૂપિયા હોય તેના કરતાં વધુ રકમ ઉપાડવાની બેંક જે આપણને સુવિધા આપે છે તેને શું કહે છે? તો તેને બેંક ઓવરડ્રાફ્ટ કહે છે. સામાન્ય રીતે જે વેપારીઓ છે, જે ધંધા રોજગાર સાથે સંકળાયેલા હોય, એમને એમની જે સિઝન હોય, એમનો જે ધંધો છે એની જ્યારે સિઝન હોય, જ્યારે વેચાણ વધે એમ હોય, ત્યારે એક સાથે માલની ખરીદી કરવા માટે ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડતી હોય. તો આ ટૂંકા ગાળા માટે જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે તેને બેંક ઓવરડ્રાફ્ટની સુવિધાઓ આપવામાં આવે છે. બેંક ઓવરડ્રાફ્ટ એટલે બીઓડી, બેંક ઓવરડ્રાફ્ટ એ ધંધાનું શું છે તેવું છે, એના ઉપર વ્યાજ પણ ચૂકવવું પડે. અને બેંક ઓવરડ્રાફ્ટ જેટલો મંજૂર થાય એના ઉપર નહીં. તમને ધારો કે 5 લાખનો બેંક ઓવરડ્રાફ્ટ મંજૂર કરો તો 5 લાખ ઉપર વ્યાજ ન હોય. તમે જેટલો બેંક ઓવરડ્રાફ્ટ વાપરો છો એટલા સમયનું, એટલા દિવસનું વ્યાજ ચૂકવવાનું હોય છે. હવે સમજીએ છીએ બેંક ઓવરડ્રાફ્ટ. વેપારી બેંકમાં ચાલુ ખાતું ધરાવે, આ ચાલુ ખાતામાં રહેલી જમા રકમ કરતાં વધારે રકમ ઉપાડવાની સગવડ આપવામાં આવે તેને બેંક ઓવરડ્રાફ્ટ કહે છે. વેપારી પોતાની કે અન્ય જામીનગીરી પર ઓવરડ્રાફ્ટ મેળવી શકે. આ પ્રકારે મંજૂર થયેલ ઓવરડ્રાફ્ટની રકમ મહત્તમ રકમમાંથી ઉપાડવામાં આવેલી રકમ પર જ વ્યાજ ચૂકવવાનું રહે છે. હવે આવે છે કેશ ક્રેડિટ.
ક્રેડિટ કોને કહેવાય? બરાબર, તો સમજો તમારા ધંધાની અંદર સીસી આ જે શબ્દ છે શું છે? તમારા ધંધાનો માલ સ્ટોક, તમારી ધંધાની મિલકતો, એ મિલકતોના આધારે બેંક તમને જે રકમ મંજૂર કરે, પણ એની માટે તમારે આ તમારી મિલકતો છે એ બધી ગીરવે મૂકવી પડે. તો તમારી પ્રતિષ્ઠાના આધારે, તમારી મિલકતોના આધારે બેંક જે તમારા માલ સ્ટોકના આધારે તમને જે રકમ મંજૂર કરે છે તેને કેશ ક્રેડિટ કહેવામાં આવે છે, જેને આપણે સીસી કેશ ક્રેડિટ કહીશું. તો જો વેપારીને ધંધાકીય હેતુ માટે તેમજ ધંધાના વિકાસ અર્થે ધંધામાં રહેલા માલ સ્ટોક અને ઉઘરાણીને ધ્યાનમાં રાખી, એના માલ સ્ટોક અને એની ઉઘરાણી આ બે વસ્તુને ધ્યાનમાં રાખીને ધિરાણ આપવામાં આવે છે, તેને કેશ ક્રેડિટ કહે છે. આ પ્રકારની ધિરાણની વ્યવસ્થામાં માલ સ્ટોક બેંકના તારણમાં રહે. તારણમાં એટલે એ માલ સ્ટોક છે ભલે છે આપણો, પણ એની માલિકી બેંકની રહે. એટલે કે જો તમે બેંકના જે રૂપિયા જે નથી ચૂકવી શકતા, તો તમારી મિલકતો, તમારો સ્ટોક વેચીને પણ એ રૂપિયા વસૂલ કરી શકે. ધંધાદારી એકમો જેટલા પ્રમાણમાં, જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કરે, તેટલા પ્રમાણમાં નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે. તમે જેટલો સમય માટે આનો ઉપયોગ કરો એટલા સમય માટે તમારે વ્યાજ ચૂકવવું પડે છે. અને ત્યારબાદ લોન. હવે લોનનું તમે ઊંધું વિચારો તો ન લો, લોન લેવી એ વધારે સારું, પણ લોન શું છે? તો આજના સમયમાં વ્યક્તિને મકાન ખરીદવા માટે કે કોઈ પણ મિલકત ખરીદવા માટે કે ધંધાની અંદર પણ લોનની જરૂર પડતી હોય છે. તો લોનની રકમ અને ઓવરડ્રાફ્ટમાં શું ફેર છે? ઓવરડ્રાફ્ટ છે તમને મંજૂર થાય, એમાં તમે ઉપાડો એના ઉપર વ્યાજ, પણ લોનમાં કેવું હોય? બેંકે લોન આપી એટલે એક સાથે રૂપિયા આપણને મળી જાય. હવે એ લોન જે છે એના ઉપર આપણે વ્યાજ ચૂકવવું પડે છે, અને લોન પર વ્યાજ અને સાથે હવે જો જ્યારે તમે લોન લો ત્યારે તમને એક સાથે રકમ મળી જાય, પછી બેંક નિશ્ચિત સમયના નિશ્ચિત મહિનાના હપ્તા કરી આપે. તમે 15 વર્ષની લોન લીધી તો બેંક તમને 15 વર્ષના હપ્તા કરી આપે, 12 વર્ષની હોય તો 12 વર્ષના હપ્તા, એ તમને હપ્તા કરી આપે છે. અને એ હપ્તા જ્યારે બેંક કરે છે ત્યારે તમારે એ હપ્તા નિયમિત સમયે, નિશ્ચિત સમયે ચૂકવવાના હોય છે. આ જે હપ્તા છે એમાં લોન પ્લસ વ્યાજ બંને વસ્તુ ઇન્ક્લુડેડ હોય છે. બરાબર છે? તમારે પ્રિન્સિપલ અને વ્યાજ સહિત આ લોન ભરવાની. ટૂંકમાં જ્યારે એક સાથે રકમ વ્યક્તિને આપી દેવામાં આવે એક સાથે, એ લોન છે. અને પહેલું જે હતું ઓવરડ્રાફ્ટમાં કેવું હોય? તમે જેટલો યુઝ કરો એના ઉપર તમારે વ્યાજ ચૂકવવું પડે. તો જુઓ, બેંકનું મુખ્ય કાર્ય થાપણો સ્વીકારવી અને ધિરાણ આપવાનું છે. બેંક ઓછા દરે થાપણો સ્વીકારે અને વધુ દરે ધિરાણ કરે. બેંક વેપારીઓને અલગ અલગ રીતે ધિરાણ આપે. વેપારીઓની જેવી જરૂરિયાત એ પ્રમાણે બેંક એને ધિરાણ આપે છે. અલગ અલગ રીતે વેપારી છે એને બેંક ધિરાણ આપે. આ રીતે વેપારી કે ગ્રાહકની વિવિધ જરૂરિયાતો જેવી કે મકાનની ખરીદી કરવી, ફર્નિચર ખરીદવું, મકાનનું રિપેરિંગ કરવું, વાહન ખરીદી કે ધંધાના વિકાસ માટે બેંક ધિરાણ આપે છે. મકાનની ખરીદી, ફર્નિચર, મકાનનું રિપેરિંગ, વાહન, ધંધાના વિકાસ. આ ધિરાણ લાંબા ગાળાનું હોય અને નક્કી કરેલ હપ્તેથી અથવા એક સાથે આ રકમ ચૂકવાતી હોય તો તેને લોનથી ઓળખવામાં આવે. આ રીતે આપેલી લોનના નાણાં પરત આવે તે માટે સ્થાવર મિલકતોની જામીનગીરી લેવામાં. જો મિલકતો ગીરવે મૂકવી પડે. તમને લોન સામે બેંકો શું કરે છે? મિલકત ગીરવે રાખે. ગીરવે એટલા માટે રાખે જો તમે સમયસર હપ્તો ભરી શકતા નથી તો બેંકે મિલકતો વેચીને પણ એ રૂપિયા વસૂલ કરી શકે. આવી લોનની ચૂકવણી લોન આપતી વખતે નક્કી થયેલી શરતો અનુસાર કરવાની હોય, અને તમારે નાણાંની ચૂકવણી જે તમે જ્યારે તમે લોન લીધી ત્યારે બેંકે જે તમારી સાથે શરતો મૂકી હોય એ પ્રમાણે તમારે એની ચૂકવણી કરવાની હોય છે. બરાબર છે? હવે આપણે એક ટોપિક આ ચેપ્ટરમાં લઈએ, ઈ બેન્કિંગ, ઇલેક્ટ્રોનિક બેન્કિંગનો જે આખો કન્સેપ્ટ છે અને બેંકની જે બધી સેવાઓ, એટીએમ, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ. બરાબર છે? જો આરટીજીએસ અને એનઈએફટીનો તફાવત દરેક વિદ્યાર્થીએ તૈયાર કરવાનો છે અને લખવાનો છે. અને બીજું મેં તમને કીધું એ પ્રમાણે તમે બેંકમાં જાઓ, ડ્રાફ્ટ શું છે, લોન શું છે, આરટીજીએસ શું છે, એનઈએફટી શું છે, આ બધું જાણવાનો પ્રયત્ન કરો. બધા ફોર્મ લાવો, એ ફોર્મ ભરો.
જો તમે ફોર્મ ભરશો ને તોય તમને ઘણું બધું જાણવા મળશે. બેંકમાં રૂપિયા ભરવા જાઓ, બેંકમાં ચેક ભરવા જાઓ, બેંકમાંથી નાણાં ઉપાડવા જાઓ, આ બધું તમે શીખશો તો તમને આમ ખબર પડશે કે બેંકના કાર્યો કયા કયા હોય છે, મુખ્ય કાર્યો કયા છે અને કોણ કાર્યો કયા છે. માત્ર વાંચી લેવું એના કરતાં બેટર છે કે આપણે જઈને એ વસ્તુને સમજીએ તો આપણને વધુ સારી રીતે સમજી શકાય. બરાબર છે. અને તમારે આજે જે ભણ્યા એના આધારે આરટીજીએસ એનઈએફટી નો તફાવત લખવાનો છે, બેંક ઓવરડ્રાફ્ટ વિશે લખવાનું છે, લોન વિશે લખવાનું છે અને કેશ ક્રેડિટ વિશે. બરાબર છે. આ તમામ મુદ્દાઓ છે એના વિશે લખવાનું છે અને એનઈએફટી અને આરટીજીએસ માંથી 10 થી 15 પ્રશ્નો એક માર્ક્સના પણ બનાવવાના છે. આવતા લેક્ચરમાં આપણે હવે આની જે અન્ય મુદ્દાઓ છે એનો આપણે અભ્યાસ કરીશું બેંકિંગનો લઈને. બરાબર છે. અને ખાસ મેં કીધું એ પ્રમાણે હજી કહું છું વારંવાર કે આ એકના એક જે પ્રશ્નો છે એ તમે લખતા રહ્યો વારંવાર, આના જવાબો લખો તો તમને વધારે સરળતાથી એ વસ્તુ આવડશે. બરાબર છે. ચલો, થેન્ક યુ.